હાય એવરીવન, હું નિમેશ ઠક્કર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચુંબકના ચુંબકીય ધ્રુવો અને તેના ગુણધર્મો વિશે વાત કરીશું. આપણે જાણીએ છીએ કે ચુંબકના બે અસમાન ધ્રુવો એકબીજાની પાસે લાવવામાં આવે તો બંને એકબીજાને આકર્ષે છે. એટલે કે એક ચુંબકનો N ધ્રુવ અને બીજા ચુંબકનો S ધ્રુવ જો નજીક લાવવામાં આવે તો બંને ચુંબક એકબીજાને પોતાની તરફ ખેંચે છે. પરંતુ જ્યારે સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે અપાકર્ષણ થાય છે. એટલે કે એક ચુંબકનો N અને બીજા ચુંબકનો N જો એકબીજાની પાસે લાવવામાં આવે તો બંને એકબીજાને દૂર ધકેલે છે. આજે આપણે આ ગુણધર્મોને આધારે એક સાધન બનાવીશું. તેનું નામ છે લેવિટેટિંગ પેન્સિલ, એટલે કે હવામાં અદ્દર રહેતી પેન્સિલ. આ સાધન બનાવવા માટે તમારે જોઈશે બે લાકડાની સીટ, 4 સ્ક્રૂ, 4 મોટા રાઉન્ડ મેગ્નેટ, 2 નાના રાઉન્ડ મેગ્નેટ, એક પેન્સિલ અને એક આઈસ્ક્રીમની સ્ટિક. સૌપ્રથમ આપણે બે લાકડાની સીટ વચ્ચે 4 મોટા રાઉન્ડ મેગ્નેટ લગાવીશું અને સ્ક્રૂની મદદથી એને આપણે ફિટ કરી દઈશું. અહીંયા લાકડાની બે સીટને બદલે તમે થર્મોકોલની સીટ અથવા જૂના સ્લીપરના તળિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પેન્સિલના આગળના ભાગે અને પાછળના ભાગે બે રાઉન્ડ મેગ્નેટ લગાવીશું અને બે સીટના એક છેડે આપણે આઈસ્ક્રીમની સ્ટિક લગાવીશું. હવે આ સાધન કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ. અહીંયા આપણે લાકડાની સીટ ઉપર રાઉન્ડ મેગ્નેટ લગાવ્યું છે અને પેન્સિલ પર પણ રાઉન્ડ મેગ્નેટ લગાવ્યું છે. અહીંયા પેન્સિલનું રાઉન્ડ મેગ્નેટ એ લાકડાની સીટના મેગ્નેટ કરતા થોડું પાછળના ભાગે રાખ્યું છે. અહીંયા બંનેની કવ સપાટી એ એકબીજાને આકર્ષે છે. તેથી આ પેન્સિલ આગળની તરફ ખસશે, પરંતુ આગળના ભાગે આપણે આઈસ્ક્રીમની સ્ટિક લગાવી હોવાને કારણે આ પેન્સિલ આનાથી વધારે આગળ ખસી શકશે નહીં. એટલે અહીંયા એ સ્થિર રહેશે. હવે આપણે જોઈશું કે આ પેન્સિલ હવામાં અદ્ધર કેવી રીતે રહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે તો એ પદાર્થ નીચેની તરફ જાય છે. અહીં પેન્સિલ પર લગાવેલ રાઉન્ડ મેગ્નેટની આ સપાટી અને લાકડાની સીટ ઉપર લગાવેલ મેગ્નેટની આ સપાટી બંને સમાન ધ્રુવો થવાને કારણે એ બંને એકબીજાને અપાકર્ષે છે. જેના પરિણામે એ એક ફોર્સ લગાવશે જે એ પેન્સિલને નીચેની તરફ જવા દેશે નહીં. અહીં ગુરુત્વાકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થવાને કારણે આ પેન્સિલ ઉપર બી નહીં જાય કે નીચે નહીં જાય. અહીંયા પેન્સિલ આ જગ્યા ઉપર સ્થિર રહેશે. અહીંયા પેન્સિલ પર લગાવેલ રાઉન્ડ મેગ્નેટ એ નીચેના રાઉન્ડ મેગ્નેટ કરતા થોડું પાછળના ભાગમાં લગાવેલું છે. જો પેન્સિલનું રાઉન્ડ મેગ્નેટ હું થોડું આગળની તરફ ખસેડીશ તો શું થશે એ તમે મને કોમેન્ટમાં જણાવશો. અહીં તમે જોઈ શકો છો કે પેન્સિલ એ હવામાં અદ્ધર છે. અહીં લાકડાની સીટ અને પેન્સિલ બંને એકબીજાના સંપર્કમાં ન હોવાને કારણે બંને વચ્ચે ઘર્ષણ બળ લાગતું નથી. જેના પરિણામે એ ઓછા બળથી પણ આ પેન્સિલ વધારે ઝડપથી અને વધારે સમય ફરશે. અહીંયા ઘર્ષણ બળ ન હોવાને કારણે આ પેન્સિલની ગતિ વધારે છે. એ પેન્સિલની અણી અને આ આઈસ્ક્રીમની સ્ટિક વચ્ચે લાગે છે. અહીંયા આઈસ્ક્રીમની સ્ટિકને બદલે તમે કાચ અથવા તો સીડી જેવી લીસી સપાટી લગાવી અને આની સ્પીડ અને સમયમાં પણ વધારો કરી શકો છો. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને હાઈ સ્પીડ એટલે કે 400 થી 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી મેગ્લેવ ટ્રેન બનાવવામાં આવી છે. અહીંયા મેગ્લેવ ટ્રેનની ઝડપ આટલી વધારે હોવાનું કારણ છે કે આ ટ્રેન પાટાથી ઉપર રહીને ગતિ કરે છે, જેના પરિણામે લાગતું ઘર્ષણ બળ ખૂબ ઓછું હોય છે અથવા નથી હોતું. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.